જય શ્રી કૃષ્ણ મિત્રો. જો તમારે જાણવું હોય કે 2026માં તમારા લગ્ન થશે કે નહીં, તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો. તો આપણે જોઈએ કે લગ્ન માટે ગુરુની અવસ્થા બહુ મહત્વ હોય છે. જેમ કે અત્યારે ગુરુ મિથુન રાશિની અંદર ચાલી રહ્યો છે, તો અત્યારે મિથુન રાશિવાળાને લગ્નનો યોગ ચાલી રહ્યો છે, અથવા ગુરુ જ્યાં દ્રષ્ટિ કરે છે એની દ્રષ્ટિ 5, 7 અને 9 આ રાશિઓ પર થઈ શકે છે. જેમ કે અત્યારે મિથુન રાશિની અંદર છે તો એની પહેલી દ્રષ્ટિ તુલા રાશિ ઉપર છે, બીજી દ્રષ્ટિ ધન રાશિ ઉપર છે અને ત્રીજી દ્રષ્ટિ કુંભ રાશિ ઉપર છે. તો આ 4 રાશિના જાતકો અથવા તો આ 4 રાશિના લગ્ન ધરાવતા જાતકો, આ લોકોના લગ્ન અત્યારે થઈ શકે છે. 2026 પાંચમા મહિનાની અંદર આ યોગ છે એ પૂર્ણ થશે અને ગુરુ જે છે એ કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે. એ પહેલા આ 4 રાશિઓના લગ્ન આ વર્ષની અંદર થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.